વિના ત્યાગ નાટકે વૈરાગ વિના વેશ રે લીધો વૈરાગ્યનો ને વેશ રહી ગયો બહુ યાદ છે વૈરાગ છે સાધના કરતા કરતા કોઈ પણ સાધકને સિદ્ધિ પ્રાપ્ત થાય એટલે અહંકારની વૃત્તિ અંદરથી જાગૃત થાય, પણ મનને મારવું, અહંકાર ત્યજવો વાંધો ના આવે. ખોટા માણસની તો મિત્રતા થઈ જાય તો રોજે રોજ ગામ ભગતમાં. રામાયણ એટલું જ મહત્વનું પાસું છે અને ભાગવત એટલું જ મહત્વનું છે. નારદજીએ ભક્તિના દુઃખનું નિવારણ કર્યું. ભક્તિ વૃંદાવનમાં ગઈ, વૃંદાવનમાં કથા બેઠી, ભક્તિ પાછી એની મૂળ અવસ્થામાં આવે છે અને એના બે પુત્રો જ્ઞાન અને વૈરાગ. છેલ્લી લીટીમાં કવિએ બહુ સરસ જવાબ આપ્યો કે તમારા જીવનનો રથ પ્રભુને સોંપી દો. એ રથને અહંકાર છે. અને મહાભારત એનું પ્રમાણ છે ને. 5 પાંડવ હતા અને 100 કૌરવ હતા. જીત પાંડવની થઈ કારણ કે પાંડવો જોડે પ્રભુ પોતે હતા. હવે ભગવાન જેનો રથ હારતો હોય એ માણસ કોઈ દી હારે ખરો? દુર્યોધનને જ્યારે એના માએ બોલાવ્યો હતો ગાંધારીએ કે ભાઈ તું મારા જોડે મૂળ અવસ્થામાં જે તું જન્મ્યો તો એ જ અવસ્થામાં મારા જોડે આવજે, એટલે મારું આ આંખનું તેજ છે એ બધું તને અર્પણ કરી દઈશ એટલે તારી આખી કાયા વજનની થઈ જશે. અને વચ્ચે ભગવાન કૃષ્ણ મળે છે. દુર્યોધન આ અવસ્થામાં કઈ વાત છે? તો કે માએ બોલાવ્યા. અરે ગાડા આપણે જન્મ્યા હતા એ વખત વાત થઈ હતી, અત્યારે વચલી અવસ્થામાં આ અવસ્થામાં માની હવે આજે તો કે તો શું કરું? તો કેળાનું પાન, આવરણ, મર્યાદા. એટલે સાધુ સંતો આ લંગોટ પહેરે, કુંભ મેળામાં જાય ત્યારે એક રૂમાલ પહેરીને પછી શાહી સ્નાનમાં જાય. આમાંથી ઘણા લોકોએ કુંભ મેળાનો શાહી સ્નાનનો આનંદ લીધો છે અને કદાચ જો બાકી હોય તો 2025 જાન્યુઆરીમાં ભગવાન કરશે તો સદગુરુ દાતાર સદગુરુ ચેતનદાસજી મહારાજ અને અનિરુદ્ધદાસજી મહારાજ આ બધાના આશીર્વાદથી આપણે બધા ભેગા થયા છે. 3 વસ્તુ જે માણસ એક વખત આપીએ અને નપાસ થાય ને તો ક્યાંક મેં એવું વાંચી લો કે ટ્રાય અગેન ટુ સક્સેસ. દુર્યોધન જતો હતો એટલે દુર્યોધન કેળાના પાનનું આવરણ કીધું, ગાંધારી હાથના પાટા ખોલે છે, તે જ બધું અર્પણ કરે છે. કીધું દુર્યોધન આ શું એને સોંપી દેવાનું છે. ધર્મ કર્મના 2 બળદિયા જોડી લગામ હાથમાં રાખી, એ પ્રભુ તું ગાડું મારું ક્યાં લઈ જા, કાંઈ મરે તો પ્રભુ તું ગાડું મારું ક્યાં લઈ જા, કાંઈ
આત્મદેવ એક સત્કર્મી બ્રાહ્મણ હોય છે અને વૈષ્ણવ હોય છે. અમુક લોકો વૈષ્ણવ તિલક કરે ને પછી 4 દિવસ તિલક કરે, પછી 5મા દિવસે તિલક બદલાઈ જાય, પછી સલાહ સૂચન બદલાઈ જાય. પણ માફ કરજો સાહેબ, ગુરુ એક જ હોય જીવનમાં, બાપ એક જ હોય, ધણી એક જ હોય. આ બધી વસ્તુ છે, આ બધી મર્યાદા છે એ રામચરિત માનસ છે. અને રાસોત્સવ છે, વેણુગીત છે, મધુરાષ્ટક છે, આંબો છે, ઉત્સવો છે, એ બધું ભાગવત છે.